તો નમસ્કાર દોસ્તો, સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। જી હા મિત્રો, બનાસકાંઠાથી સમાચાર આવી રહ્યા છે। જી હા મિત્રો, બનાસકાંઠાનો વધુ એક ડેમ ઓવરફ્લો થયો છે। એટલે કે મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ હવે જ્યારે 3 દિવસથી ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે અને તે આગાહીના પગલે જ્યારે મિત્રો ધોધમાર વરસાદ વરસી રહ્યો છે તેના વચ્ચે મિત્રો ખૂબ જ મોટા સમાચાર કહી શકાય છે। જી હા મિત્રો, બનાસકાંઠાના અમીરગઢ વિસ્તારનો જે મિની ડેમ છે તે મિત્રો ઓવરફ્લો થયો છે। ખૂબ જ મોટા સમાચાર કહી શકાય છે, કારણ કે જ્યારે રાજ્યના ઘણા બધા જળાશયો ઓવરફ્લો થઈ રહ્યા છે ત્યારે મિત્રો જે બનાસકાંઠા અને બનાસકાંઠાનો અમીરગઢનો વિસ્તાર છે ત્યાંના ધાનપુરામાં આવેલો મિની ડેમ છલોછલ મિત્રો ભરાઈ ગયો છે અને મિત્રો ઓવરફ્લો થઈ ગયો છે। જે આ મિત્રો આપણે વાત કરી રહ્યા છીએ મિની ડેમની, કારણ કે મિત્રો જે 3 દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે વરસાદ વચ્ચે મિત્રો જ્યારે ધોધમાર વરસાદ પડતો હોય છે ત્યારે મિત્રો પહાડોમાંથી આવતા પાણીને લઈને આ જે ડેમ છે તે ડેમમાં મિત્રો જ્યારે પાણીનો નવા નીર આવ્યા હતા અને ત્યારબાદ મિત્રો આ ડેમ છે તે હાલમાં ઓવરફ્લો થઈ ગયો છે। એટલે કે મિત્રો ધાનપુરામાં આવેલો જે મિની ડેમ છે, જે દાંતીવાડા ડેમથી આગળના વિસ્તારમાં આવેલો ડેમ છે તે મિત્રો હાલમાં ઓવરફ્લો થયો છે અને બનાસકાંઠાનો વધુ એક ડેમ જે છે ઓવરફ્લો થતાં મિત્રો ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે, જે ખૂબ જ મોટા સમાચાર આવી રહ્યા છે। ત્યારબાદ મિત્રો સમગ્ર ગુજરાતના મોટા જ બિગ ન્યૂઝ જોવા માટે મિત્રો આપણી ચેનલ સાથે બનાવી રહેજો, કેમ કે મિત્રો આજે જ્યારે વરસાદની આગાહી કરવામાં આવે છે ત્યારે તમામ અપડેટ તમને આપણી ચેનલ પર મળતા રહેશે।